નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। ઉનાળાની શરૂઆત થતા જ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગર વિસ્તારોમાં પીવાના પાણી માટે કિલ્લત ઊભી થઈ છે, જેમાં એક ગામથી બીજા ગામોમાં પીવાના પાણી માટે મહિલાઓ ફેરા લગાવી રહી છે। જેમાં એક યુવતીનું આજે લગ્ન હોવા છતાં તેને લગ્નના ફેરા પહેલા પાણીના ફેરા લગાવ્યા છે। પાણીની સુવિધા નહીં અમારે, અને અમારે બોર છે ખરા પણ પાણી નહીં આવતું। એ કેટલી શરમજનક વાત છે। આ હેડપંપોમાં પાણી ચાલતું નથી, હેડપંપો બગડેલા છે। પાણીની તકલીફ છે અમારે। कोई गांव में पानी नहीं। જો પાણી હોય તો સરળતાથી કોઈ પણ પ્રસંગ ઉજવી શકાય છે। હવે મારી જાન આવેલી છે તો પાણીની સુવિધા નહીં, એટલે મેં મહેમાનો માટે અહીંયા પાણી લેવા આવી છું। सरकार कहीं पानी की व्यवस्था करतो है तो हारू। પાણીની સુવિધા હોવા જોઈએ। અમારે પાણીની બહુ દુઃખ, બહુ તકલીફ છે એમ। અમારા ગામમાં વર્ષોથી પાણીની વ્યવસ્થા નથી, બહુ તકલીફ પડે છે। हमारे दूर दूर पानी माटे जवू पड़े। કુવા તો બહુ બધા છે પણ એમાં પાણી નથી રહેતું। जे नड़ गोटिया से तई पानी नहीं, एक टीपू पानी अत्यार सुधी हजू निकळ्યું नहीं। પાણીની વ્યવસ્થા કરે। બહુ તકલીફ છે પાણીની સુવિધા કરી આપે એવી માંગ છે। હા, આ હકીકત છે કે કવાંટ તાલુકામાં આવેલ ગામમાં આજે ટીપું પણ પાણી નથી। લગભગ 100 જેટલા બોર ગામમાં આવેલ છે, પણ ઉનાળામાં જળસ્તર નીચે જતા રહેતા પાણી નથી મળી રહ્યું। જે બોરમાં થોડું ઘણું પાણી હોય તે 2200ની વસ્તી ધરાવતા આ ગામ માટે પૂરતું નથી। અને આજે તો એ સ્થિતિ ઊભી થઈ છે કે ગામમાં લગ્ન પ્રસંગ હોય, પાણીની ખૂબ મોટી તકલીફ ઊભી થશે। નારણભાઈએ તેની દીકરીના લગ્ન પ્રસંગમાં મહેમાનો આવશે તો તેને લઈ વેચાતા પાણીના ટેન્કરો મંગાવ્યા, પાણીના જગ મંગાવ્યા, પરંતુ ઉનાળો હોય, પાણી ખતમ થઈ ગયું। પરિવારે ગામમાં જેટલા પણ બોર છે ત્યાં પણ પાણી મેળવવાની કોશિશ કરી, પણ વ્યર્થ ગઈ। ઘરની દીકરી કે જેના આજે લગ્ન છે તેને ચિંતા થઈ કે જે દીકરીએ પોતાના પરિવાર માટે બચપણથી લઈ આજ દિન સુધી તેના પરિવાર માટે પાણી માટે અન્ય ગામોમાંથી લાવતી હતી। તેને વિચાર આવ્યો કે આજે તે એક એવો પ્રયાસ કરે કે તંત્રનું ધ્યાન તેના ગામ સુધી પહોંચે। તેને બહેનપણીઓ અને પરિવારના સભ્યોને ભેગા કર્યા અને કેલદરાની સામે આવેલ કોચવડ ગામે પાણી લેવા માટે ધૂમ ધકતા તાપવા નીકળી અને મંગળ ફેરા ફરતા પહેલા તેણે પાણીના ફેરા લગાવ્યા। દુલ્હનના આ પ્રયાસની નોંધ તંત્ર લે એ જરૂરી છે। પોતાના ઘર પરિવાર અને ગામને છોડી પોતાના સાસરે જતી આ દુલ્હનની માંગ છે કે તેના ગામમાં પાણીની સમસ્યા સરકાર દૂર કરે। મેં કેલદરાની રહેવાસી છું। મેં કોચડ સુધી પાણી લેવા આવી છું। પાણીની સુવિધા નહીં અમારે, અને અમારે બોર છે ખરા પણ પાણી નહીં આવતું। તો હવે મારી જાન આવેલી છે તો પાણીની સુવિધા નહીં, એટલે મેં મહેમાનો માટે અહીંયા પાણી લેવા આવી છું। વેચાતું બી લાવવું પડે, દૂરથી લાવવું પડે, એટલા માટે અહીંયા કોચવડ સુધી મેં દૂર ચાલીને આવી છું। મારે એવું માંગ છે કે મારે પાણીની સુવિધા હોવા જોઈએ। અમારે પાણીની બહુ દુઃખ, બહુ તકલીફ છે એમ। મારે પહેલા પણ એવું હતું ને, લગ્ન થયું ને, લગ્ન ચાલુ છે ને તે બી પાણી લેવા આવવું પડે। સરકાર, મારી એવી માંગ છે કે સરકારને કે મારી ઘરમાં મને બોર એવું જોઈએ અને પાણીની સુવિધા નહીં, એટલા માટે।
પાણીની સુવિધા કરી આપે એવી માંગ છે. અમારા ગામમાં વર્ષોથી પાણીની વ્યવસ્થા નથી, બહુ તકલીફ પડે છે. ગામના લોકો બધે દૂર દૂર સુધી પાણી લેવા જાય છે. અત્યારે અમારા ફેમિલીમાં મારી સિસ્ટરનું લગ્ન છે તો પણ અમારે દૂર સુધી પાણી લેવા આવવું પડ્યું છે. બાજુના ગામમાં કોચવડમાં આવ્યા છે અને જે વેચાતું પાણી ટેન્કર કે જગ મંગાવ્યો છે એ પણ પૂરું પડ્યું નથી, એટલે અમે અહીંયા આવ્યા છીએ. ગામની અંદર કેટલા કુવા અને બોર છે? કુવા તો બહુ બધા છે પણ એમાં પાણી નથી રહેતું. શું માંગ છે સરકાર પાસે તમારે? પાણીની વ્યવસ્થા કરે. એક તરફ જાનૈયા માંડવી બેસેલ છે તો બીજી તરફ દુલ્હન પાણી ભરવા જાય એ દીકરીના બાપ માટે એક શરમજનક વાત કહી શકાય, પણ પરંતુ હકીકતને નકારી શકાય તેમ નથી. આ ગામમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે. અમારા ગામમાં એટલે મારા ગામમાં પાણીની એટલી બધી તકલીફ છે, સમસ્યા છે કે આજે મારે છોકરીનું લગ્ન છે તો એ છોકરીનું લગ્નમાં માણસો, મહેમાનો, ગામના અને સગા સંબંધીથી માંડી લગ્ન પ્રસંગ ઉજવવા માટે મારે ખુદ મારી છોકરી પરણતી નવ દંપતી એને પાણી ભરવા જવું પડે અને એની બહેનપણીઓ સાથે પાણી ભરવા જાય એ કેટલી શરમજનક વાત છે. અને ખરેખર હેડપંપોમાં પાણી ચાલતું નથી, હેડપંપો બગડેલા છે, હેડપંપ બગડેલા છે તો રિપેરિંગ કરી નહીં આપતા, એવી ગંભીર સમસ્યા છે. અને ટેન્કરો મંગાવવા પડે છે મોંઘા, અને બમ્પ મંગાવવા પડે છે કુલરના, એ પણ મોંઘા હોય છે. તો એ મંગાવીને પ્રસંગને વધારે મોંઘો બને એવા પ્રકારની સમસ્યા ઊભી થાય છે પાણીના લીધે. જો પાણી હોય તો સરળતાથી કોઈ પણ પ્રસંગ ઉજવી શકાય છે, પણ આજે નવ દંપતીને પરણતા પણ પાણી ભરવા જવું પડે એની બહેનપણીઓ સાથે, ખૂબ શરમજનક વાત છે. આ ગામમાં લગભગ 100 જેટલા બોર બનાવ્યા, કુવા બનાવ્યા, તંત્ર તરફથી લાખોના ખર્ચે ટાંકી બનાવી, પશુઓને પીવા માટે હાવડા પણ બનાવ્યા, પણ આજે તે શોભાના ગાંઠિયા સમાન છે. લાખોના ખર્ચે નળ સે જલ યોજના આપી, પરંતુ આજે એક ટીપું પાણી આવ્યું નથી. ગામના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં જે ખર્ચ કરે છે તે નકામો છે, કારણ કે આ વિસ્તાર ડુંગરાળ અને પથરાળ હોય. ઉનાળાની શરૂઆત થતાં જ જળસ્તર નીચું જતા રહેતા હોય છે, જેથી આ ગામમાં પાણીની સમસ્યા દૂર કરવી હોય તો 10 કિલોમીટર દૂર આવેલ નર્મદા નદીનું પાણી કોતરો અને નદીઓમાં ઠાલવવામાં આવે અથવા તો પાઇપલાઇન કરીને આપવામાં આવે તો જ સમસ્યાનો હલ આવે તેમ છે. બાકી સરકારનો પ્રયાસ વ્યર્થ બાબતે વારંવાર તંત્રનું ધ્યાન દોરવામાં આવે છે, છતાં ઉકેલ આવી શકતો નથી. હા, અહીંથી 500 કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર અને અહીં 200 કિલોમીટર દૂર દાહોદ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું, છતાં 10 કિલોમીટરના અંતરે આવેલ આ ગામના લોકો પાણી વિના વલખા મારી રહ્યા છે. કવાંટ તાલુકાનું કેલદરા ગામ મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલું આ ગામ છે. મેન પ્રશ્ન પાણીનો વધારે છે. અત્યારે રોડ રસ્તાના પ્રશ્નો પણ છે, દરેક સામાજિકને લાગતા પ્રશ્નો છે, પણ અત્યારે જો વધારેમાં વધારે જો કોઈ પ્રશ્ન હોય તો પાણીનો છે. આ તો અમને દેખાય છે એ ટાંકી 10 વર્ષ પહેલા બનેલી છે. અત્યાર સુધી લાખો રૂપિયાના ખર્ચે નળ પાઇપલાઇન પણ થઈ ગઈ, પણ ટાંકીની અંદર પાણી હજી સુધી પહોંચ્યું નહીં. અને દરેક ઘરોની અંદર પણ જે નળ ગોઠ્યા છે ત્યાં પાણી નહીં, એક ટીપું પાણી અત્યાર સુધી હજુ નીકળ્યું નહીં. આજે કેલદરા ગામની અંદર લગ્ન હતું, દીકરી જાન આવવા છતાં પણ પાણી ભરવા માટે કોચવડ ગામની અંદર એક હેડપંપ આવેલો છે, ત્યાં પાણી ચાલે છે, ત્યાં બી બેન ગયા પાણી ભરવા. તો આવી પરિસ્થિતિ છે. જેમ તેમ કરીને ગામના લોકો એક ગામથી બીજે ગામ સુધી જઈ પીવાનું પાણી મેળવી લે છે, પણ તેમની ચિંતા તેમના પશુઓની છે. તેમના માટે કેટલું પાણી લાવે તો પૂરું થઈ શકે. 2 બેડા પાણી મેળવવા માટે વહેલી સવારે તેમને ઉઠીને અન્ય ગામોમાં જઈ જ્યાં થોડું પાણી મળે છે ત્યાં સમૂહમાં જાય છે, લાઈનો લગાવે છે. જેમને પાણી મળે તે લઈ આવે અને જેમને પાણી ન મળે તેમને પાણી વગર પાછા જવાનો વારો આવે છે. ફરી બોરમાં થોડું પાણી જમા થાય તો સાંજના સમયે મહિલાઓ પહોંચે છે. આ રોજનો નિયમ છે. ગરીબ આદિવાસી મહિલાઓ માંગ કરે છે કે તેમના માટે સરકાર વ્યવસ્થા પીવાના પાણીની કરી આપે. પાણીની તકલીફ છે અમારે. દેગડા લઈને આવા હેડપંપમાં જવાનું, 2 લાઈન કરી પણ પાણી નહીં. અમારે નજીકથી પાણી કાઠિયાવાડી પતાડે તે લોકો મોજ કરે. અમારે
તકલીફ કરવાની, અહીંયા ઢોરોને પીયાડવાનું, માણસોને પીયાડવાનું, અમારે બધું નાવા ધોવાનું બહુ તકલીફ છે. અમારે પાણી જોવે ને. નર્મદા નદીનું પાણી અહીં ટાંકા બનાવ્યા પણ કોરા કટ છે કે ભાઈ કોઈ ગામ में પાણી નહીં. હેન્ડપંપ મૂકે એમાં પાણી નહીં. અમારે અહીંથી હાપેશ્વર અહીંથી કાઠિયાવાડી પાણી જાય. અમારે નજીકથી કાઠિયાવાડી જાય પાણી, પણ નજીકવાળાને મળતું નહીં. અમારે પાણી માટે તકલીફ પડે. પીવા માટે પણ ઢોરને બધાને પાણીની જરૂર છે. સરકાર કઈ પાણીની વ્યવસ્થા કરતો હોય તો સારું. તમે બોર બનાવો તો કેવું થાય? બોરમાં પાણી નહીં. આ 350 એની રેન્જ બોર કરીએ, 350 में પાણી આવતું નહીં, કોરા કટે. અમારે દૂર દૂર પાણી માટે જવું પડે. શું માંગ છે સરકાર? સરકાર માટે પાણીની વ્યવસ્થા કરતો હોય તો સારું કહેવાય. વર્ષોથી કેલદરા ગામના લોકો પીવાના પાણીની આપદા વેઠે છે. અધિકારીઓને પણ સ્થિતિની જાણ છે, પણ કાયમી નિકાલ માટે લોકો આયોજન કરવામાં નથી આવતું. હા, પીવાના પાણીની વિકટ સમસ્યા ભોગવતા આ ગામના લોકોની ખરેખર ચિંતા કરવી જરૂરી છે. વર્ષોની પીવાના પાણીની સમસ્યાના ભોગ બનતા લોકોની તકલીફ ક્યારે દૂર થશે તે એક યક્ષ પ્રશ્ન આ ગામ લોકોનો છે. ઉનાળાની શરૂઆત થાય ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અનેક એવા ગામો છે ત્યાં પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. અત્યારે અમે આવી પહોંચ્યા છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કેલદરા ગામે. અહીંયા એક લગ્ન પ્રસંગ છે. દીકરીનું લગ્ન હોવા છતાં દીકરી અહીંયા પાણી લેવા માટે અહીંયા છેક દૂર સુધી આવી છે, અને કહી શકાય કે પોતે દીકરીનું લગ્ન હોવા છતાં જાન પણ અહીંયા આવી છે. પરંતુ મહેમાનો માટે, જ્યાં ગામમાં પાણીની સમસ્યા છે તેના માટે મહેમાનો માટે તેઓ કેલદરા ગામથી કોચવડ સુધી પાણી લેવા માટે આવી છે. ત્યારે અહીંયાથી હાફેશ્વર યોજના છે, નલ સે જલ યોજનાની અહીંયા કામગીરી પણ કરવામાં આવી છે, પરંતુ જે સમગ્ર કામગીરી થઈ છે તે નિષ્ફળ ગઈ છે. અને અહીંયા પાણીની તકલીફને લઈને મહિલાઓ સહિત જે દીકરીનું લગ્ન છે તે પણ પાણી લેવા માટે આવી છે. એટલે જે સમસ્યા છે પાણીની, તે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આ ગામોમાં પાણીની સમસ્યા ઊભી થાય છે. ત્યારે હાલ તો સરકાર, જે દીકરીનું લગ્ન પ્રસંગ છે, દીકરીએ પોતે માંગ કરી છે કે સરકાર જે અમારું ગામ છે ત્યાં પાણીની સમસ્યા છે તેને દૂર કરે અને અહીંયા પાણીની વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે. ત્યારે હાલ તો સરકાર આ બાબતે ગંભીર નોંધ લઈને આ જે કેલદરા ગામ છે ત્યાં પાણી પહોંચાડે તે જરૂરી બન્યું છે. રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.